ખેડૂત ભાઈઓ, આજે ઓગસ્ટ મહિનાની 24 તારીખ 2024 અને શનિવારનો દિવસ. આજે માર્કેટિંગ યાર્ડો આપણા બધા બંધ છે અને હજી આગામી 2 દિવસ સુધી બંધ રહેશે જન્માષ્ટમીના તહેવારોને ધ્યાનમાં લઈને. એટલે ત્યાર પછી બજારો જ્યારે ખુલે ત્યારે બજારોની વિગતો આપણા સુધી આવે. પણ આજે આપણે જે ચર્ચા કરીએ છીએ એ ચર્ચા આપણા માટે એટલી જ અગત્યની છે જેટલી આપણે ભાવોને લઈને ચર્ચા કરતા હોઈએ છીએ. કારણ કે આપણા ભાવોનું જે માળખું હોય છે એનો આધાર આપણું વાવેતર હોય છે અને વાવેતરના આંકડા હોય છે. વાવેતરના આંકડાઓ આ મહિના દરમિયાન એટલે કે 20 તારીખ 20 ઓગસ્ટ સુધીમાં આપણા ગુજરાતમાં આપણા જે મુખ્ય પાકો છે એનું જે કાંઈ વાવેતર થઈ ચૂક્યું છે અને સરકારના હિસાબે જે આંકડાઓ ઉપલબ્ધ છે એ આંકડાઓની આજે આપણે અહીંથી ચર્ચા કરીએ છીએ મિત્રો. તો આ વિડીયોમાં આપ સૌ બન્યા રહેજો. નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત. ખેડૂત ભાઈઓ, સ્વાભાવિક રીતે આપણે દરેક ખેડૂતો હોઈએ કે વેપારીઓ હોઈએ એવું માનતા હોઈએ છીએ કે જે વર્ષમાં જે પાકમાં આપણને ખૂબ મોટું નુકસાન ગયું હોય ભાવોના હિસાબથી એ પાકનું વાવેતર બીજા વર્ષે ઘટતું હોય છે સ્વાભાવિક રીતે. ત્યાર પછીના વર્ષમાં એનું વાવેતર ઘટતું હોય છે અને જે પાકમાં ખૂબ સારું વળતર મળ્યું હોય એ વાવેતરમાં વધારો થતો હોય છે, નોંધપાત્ર વધારો થતો હોય છે. અને જે વાવેતરો સામાન્ય રહ્યા હોય આગલા વર્ષની સરખામણીમાં એમાં બહુ મોટો ફેરફાર નથી થતો. પણ આ વર્ષે એક વાવેતર આશ્ચર્યજનક રીતે વધ્યું છે અને આ વર્ષમાં કોઈ પણ પ્રકારનો લાભદાયક ભાવમાં ફાયદો નહીં થયો હોવા છતાં પણ એમાં નોંધપાત્ર જે વધારો થયો છે એ વધારાની પણ આપણે વિડીયોના અંતમાં ચર્ચા કરીશું. પણ આપણે શરૂઆત કરીએ છીએ આપણા મુખ્ય પાકો જે છે આપણા મુખ્ય પાક કપાસથી આપણે શરૂઆત કરીએ તો કપાસનું વાવેતર આપણું વર્ષ 2023માં 26,77,000 હેક્ટર વિસ્તારમાં આપણા ગુજરાતમાં હતું. એની સામે આ વર્ષમાં અત્યાર સુધીમાં 23,58,000 હેક્ટરમાં વાવેતર થયું છે. એટલે વાવેતરનો ઘટાડો લગભગ 3,19,000 હેક્ટરનો આપણા ગુજરાતમાં છે. એટલે ખૂબ મોટો વાવેતરમાં ઘટાડો છે, નોંધપાત્ર ઘટાડો કપાસના વાવેતરમાં આપણા વિસ્તારમાં છે. સમગ્ર દેશમાં પણ છે પણ આપણા વિસ્તારમાં પણ છે. બીજા ક્રમે આપણે મગફળી જોઈએ તો મગફળીનું વાવેતર 2023માં 16,34,000 હેક્ટરમાં હતું આપણા ગુજરાતમાં. એની સામે આ વર્ષમાં 19,08,000 હેક્ટરમાં વાવેતર થયું છે. વાવેતરમાં વધારો થયો છે, વાવેતરમાં નોંધપાત્ર વધારો થયો છે. 2,75,000 હેક્ટર જેટલો વાવેતરમાં વધારો થયો છે મગફળીના વાવેતરમાં આપણા ગુજરાતમાં. ત્યાર પછી આપણે દિવેલાના વાવેતરની વાત કરીએ તો દિવેલાનું વાવેતર વર્ષ 2023માં ઓગસ્ટ મહિનાના આ દિવસો સુધીમાં 5,41,000 હેક્ટરમાં વાવેતર થયું હતું. એની સામે આ વર્ષમાં એટલે કે 2024માં વાવેતર થયું છે 3,32,000 હેક્ટરનું અને એમાં ઘટાડો ખૂબ મોટો છે અત્યાર સુધીમાં. હજી એનો વાવેતરનો સમય બાકી છે એટલે કદાચ વાવેતરમાં વધારાના આંકડાઓ હજી પણ 1 મહિના સુધી આવ્યા કરે. પણ અત્યાર સુધીનો જે ઘટાડો છે એકંદર ગયા વર્ષની સરખામણીમાં એ ઘટાડો છે લગભગ 2,09,000 હેક્ટરનો. ત્યાર પછી આપણે તલના વાવેતરનું જોઈએ તો તલનું વાવેતર 2023માં 57,000 હેક્ટરમાં હતું આપણા ગુજરાતમાં. એની સામે આ વર્ષમાં 2024માં 47,000 હેક્ટરમાં વાવેતર થયું છે. વાવેતરમાં તલના વાવેતરમાં ઘટાડો થયો છે અને ઘટાડાના કારણો કદાચ વરસાદ આ તે આવી પરિસ્થિતિ હોઈ શકે છે તલના વાવેતરમાં. ત્યાર પછી આપણો મુખ્ય પાક મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત આ બધા વિસ્તારોમાં જે વધારે પડતો વાવેતર જેનું થાય છે એ પાક છે ડાંગરનો. અને ડાંગરનો પાક ગયા વર્ષમાં જે વાવેતર થયું હતું એનો એરિયા હતો 8,65,000 હેક્ટર. આ વર્ષમાં એમાં થોડો વધારો થયો છે, 8,73,000 હેક્ટરમાં વાવેતર થયું છે અને એ વાવેતરનો જે વધારો છે એકંદર સામાન્ય છે, માત્ર 8,000 હેક્ટરનો વધારો છે. એટલે 1% જેટલો વધારો એને આપણે ગણી શકીએ અને એ એક સ્વાભાવિક અને સામાન્ય ઘટના છે. ત્યાર પછી બાજરીના વાવેતરની વાત કરીએ તો બાજરીનું વાવેતર આપણું વર્ષ 2023માં 1,93,000 હેક્ટરમાં હતું અને આ વર્ષમાં 1,63,000 હેક્ટરમાં છે. ત્યાર પછી મકાઈમાં આપણે જોઈએ તો મકાઈનું વાવેતર 2023માં 2,82,000 હેક્ટર હતું. એની સામે આ વર્ષમાં 2,84,000 હેક્ટરનું વાવેતર થયું છે.
આ જે વધારો છે એ પણ સામાન્ય વધારો છે, લગભગ 2000 હેક્ટર જેટલો વધારો મકાઈના વાવેતરમાં છે. ત્યાર પછી આપણે તુવેરની વાત કરીએ તો તુવેરમાં 2023માં વાવેતર લગભગ 2 લાખ હેક્ટરમાં હતું. એની સામે આ વર્ષમાં તુવેરમાં વાવેતર 2,20,000 હેક્ટર થયું છે. એટલે એમાં જે વધારો છે એ નોંધપાત્ર વધારો છે. આપણે હવે જે આશ્ચર્યજનક મુદ્દાની આપણે સૌથી પહેલા શરૂઆતમાં વાત કરી હતી એ વાવેતર આપણી સામે આવે છે. અને એ વાવેતરમાં આ વર્ષમાં આપણા ગુજરાતમાં તો ઠીક છે, પણ સમગ્ર ભારતમાં બધા જ વિસ્તારના ખેડૂતોએ ખૂબ મોટી એમાં માર ખાધી છે. ભાવમાં બહુ મોટો ઘસારો પડ્યો છે. અને એમ છતાં પણ આ વાવેતરમાં જે વધારો આવ્યો છે એ વધારો આશ્ચર્યજનક છે. અને માત્ર ગુજરાતમાં વધારો આવ્યો છે એવું નથી, આપણે સમગ્ર દેશના આંકડા જોઈએ છીએ તો પણ આના વાવેતરમાં ખૂબ મોટો વધારો આવ્યો છે. અને એ વાવેતર છે સોયાબીનનું વાવેતર. સોયાબીનમાં આ વર્ષમાં એવરેજ ભાવ જો આપણે ગણીએ તો 800 રૂપિયાથી 850 થી વધારે લગભગ કોઈ ખેડૂતને જવલ્લે જ મળ્યા હશે, પણ એકંદર એવરેજ 800 થી 850 રૂપિયાની વચ્ચે સમગ્ર દેશના ખેડૂતોએ આ ઉત્પાદન આ વર્ષ દરમિયાન આપણે વેચ્યું છે. અને તેમ છતાં પણ એના વાવેતરમાં જે બહુ મોટો વધારો આવ્યો છે એ વધારો સમજવા જોગ છે. સોયાબીનનું વાવેતર ગયા વર્ષમાં આપણા ગુજરાતમાં 2,66,000 હેક્ટરમાં હતું. આ વર્ષમાં 2,98,000 હેક્ટરમાં એનું વાવેતર થઈ ચૂક્યું છે. 32,000 હેક્ટરનો વધારો છે. અને 32,000 હેક્ટરનો વધારો જ્યારે 2,66,000 હેક્ટરની સામે 32,000 હેક્ટરનો વધારો હોય ત્યારે આપણે ટકાવારીથી જોઈએ તો પણ ખૂબ ઊંચો વધારો છે મિત્રો. તો આ જે વાવેતરમાં થોડી ઘણી વધઘટ દરેક પાકોમાં જે કાંઈ આવી છે એ આપણે સમજી શકીએ એવી બાબત છે કે કપાસમાં પણ ઘટાડો આવ્યો તો એની સાથે જોડાયેલું કારણ હતું કપાસના ખૂબ નીચા ભાવ, અને મગફળીમાં વધારો આવ્યો તો એનું કારણ હતું એકંદર ભાવનો જળવાઈ રહેવું. સામાન્ય રૂપમાં કોઈ વધારે ભાવ નથી મળ્યા, પણ ભાવ જળવાઈ રહ્યા છે. અને એટલે આપણને કપાસની બદલીમાં મગફળીના વાવેતર તરફ જવાની થોડી ઘણી આપણી ગણતરી થઈ કિસાનોની અને આપણે ગયા. પણ સોયાબીન જેવા પાકમાં જે મોટો વધારો આવ્યો છે એ વધારો આપણા ખેડૂત સમુદાય માટે એક વિચારણી મુદ્દો છે કે આનું કારણ શું છે. જે વિસ્તારમાં સોયાબીનનું વાવેતર થાય છે અને એ વિસ્તારના ખેડૂતો આ વિડીયો આપણે આ ચર્ચા જોઈએ તો અવશ્ય કોમેન્ટમાં આ મુદ્દાની સ્પષ્ટતા લખે કે વાવેતરમાં વધારો જે કઈ વિસ્તારમાં થયો દેખાતો હોય ને કરતા હોય જે કોઈ ખેડૂતો એ પણ પોતાના વાવેતરના વધારાના કારણો કોમેન્ટમાં અવશ્ય લખે મિત્રો. તો આજના દિવસે અત્યાર સુધીના આપણા ગુજરાતના મુખ્ય પાકોના વાવેતરના આંકડાઓની ચર્ચા આપણે આજે જ્યારે કરીએ છીએ ત્યારે આપણી આ ચર્ચા આપણા મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એવા આપ સૌના તરફથી પ્રયાસો થાય એવી અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.